ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા શિંગોડા ડેમની કેનાલ સફાઈ કામગીરી વિવાદમાં સફળાઈ છે. આ ડેમમાંથી નીકળતી આશરે 45 કિલોમીટર લાંબી કેનાલ દ્વારા તાલુકાના 16 ગામોની લગભગ 1200 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ કેનાલની સફાઈ માટે સિંચાઈ વિભાગ દ્વારા 15 લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. પોતાનું જે વર્ષોનું જે નિર્માણ થવાનું હોય એ થતું નથી. એટલે આવતા દિવસોમાં આ જો કેનાલનું કામ છે એવું મને તારણ દેખાય છે કે આ નબળું સાફ સફાઈ કરવામાં મળ્યું છે. તો જાણવા તો એવું મળ્યું અન્ય એજન્સીને કોઈ પણ છે કે ઊંડાની એજન્સી છે ક્યાંક હરભોલે એને આપવામાં આવ્યું છે. પણ હવે આમના કોડીના અમારે સેવાડાનું ગામ છે મિત્યાજ, અહીંયા હજી પાણી પહોંચ્યું નથી. અને આ સેવાડાના ગામમાં હજી પાણી પહોંચ્યું નથી એ પહેલાં જ એ લોકો સાફ સફાઈ કરીને નીકળી ગયા. અને જે સાફ સફાઈ કરવા માટેમાં એ લોકો એજન્સીને આપ્યું એ એજન્સીએ પોતાના મજૂર કે કંઈ દેખાણા નથી એટલામાં કંઈ. અને આ બાવળ ઉપર સાઈડમાં ઊભા છે અને ઘણી કેનાલની ઘણા વચ્ચેના ભાગમાં પણ ડેમેજ થઈ ગયું છે બેકેટ મારવાથી. આ મહત્વપૂર્ણ કામગીરીને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે હરભોલે બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી કેનાલ સફાઈ માત્ર નામ પૂરતી અને ઉપરછલ્લી છે. ખેડૂતોના મતે કેનાલના અંદરના ભાગમાં ભરાયેલો કાદવ, ઝાડી ઝાંકરા અને કચરો યોગ્ય રીતે દૂર કરવામાં આવ્યો નથી, જેને કારણે આગામી સિંચાઈ સિઝનમાં પાણીની વહેંચણી પર ગંભીર અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કરું કે જે અમુક સાઈડોમાં કે જે કેનાલ પાણી છોડવામાં નડતર હોય અને જે અમારા ગેટ રિપેરિંગનું કામ છે કે જે અમે બીજું કોઈ એવો સમય મર્યાદા નક્કી કરીને કે જ્યારે ખેડૂતોને પાણી આપવામાં ડિસ્ટર્બ ન થાય ત્યારે એ કામ કરવાનું આપણું આયોજન છે. કામની 4 મહિનાની સમય મર્યાદા છે. હાલ કામનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવામાં આવેલો છે. કામમાં જે કેનાલના આપણા અંદાજિત 1000 હેક્ટર જેટલા વિસ્તારમાં પ્રથમ પાણી પૂર્ણ કરી અને બીજું પાણી પણ ચાલુ કરી. કેનાલની સમગ્ર લંબાઈની વાત કરું તો 45 કિલોમીટર જેટલી અંદાજિત આપણી જે ડાબા કાંઠાનો કેનાલોની લંબાઈ છે. કેનાલોના ટેન્ડરની રકમની વાત કરીએ તો અંદાજિત 15 લાખ રૂપિયા જેટલી કેનાલ એમાં સાફ સફાઈ, ગેટ રિપેરિંગ, જ્યાં ત્યાં ગાબડા પડેલા હોય તો એના રિપેરિંગ એવા અન્ય કામોનો સમાવેશ કરવામાં આવેલ છે. અને કેનાલના તમને સમય મર્યાદાની વાત કરું તો 4 મહિનાની સમય મર્યાદા છે. હરભોલે કન્સ્ટ્રક્શન જે હરભોલે બિલ્ડર્સ કરીને છે એજન્સી, એને આ કામ એનાયત કરવામાં આવે.